ઘણી વખત એવું બને લેન્ડ ગ્રેબિંગના કાયદાની અંદર કે મારી જમીન છે, મેં આને વાવવા દીધી હતી, એટલે મેં કીધું ભાઈ તમે કબજો ખાલી કરી નાખો, એટલે આને હું કીધું એ કબજો આમને આપી દીધો. તો બે જણા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આવે છે. આ સાંકળ જ્યાં સુધી પૂરી ન થાય તો આવી સાંકળમાં સંકોળાયેલા બધા મકોડાઓ જે છે એ લેન્ડ ગ્રેબિંગને પાત્ર ગણાશે. એવી જોગવાઈને આગળ સમજીએ આપણે. પછી આ લખીને આપે તોય લેન્ડ ગ્રેબિંગ જ ગણાય. રજીસ્ટર કરીને કાંઈ આપે એગ્રીમેન્ટથી તો પણ લેન્ડ ગ્રેબિંગ જ ગણાય. આની પાસે જે ડોક્યુમેન્ટ છે એ ભલે આગળ ચાલુમાં માન્ય હતું પણ મેં એને ના પાડી દીધી ને. આનું એગ્રીમેન્ટ ચાલુ છે, ઓલો ઈ એગ્રીમેન્ટના આધારે લે છે. તેને ધ્યાન રાખવું જોઈએ, મને પૂછવું જોઈએ કે જમીનની માલિકીમાં હું હવે આવું છું, આવું કે નહીં. નકર એ બંને ઉપર લેન્ડ ગ્રેબિંગનો દાવો થઈ શકે. આ અધિનિયમના આરંભ પહેલા અથવા ત્યાર પછી વેચાણ કરીને, પટ્ટે આપીને, ભેટ આપીને, વિનિમય કરીને, પતાવટ કરીને, સોંપણી કરીને, ઉપભોગ હક ગીરો સ્વરૂપે અન્યથા પચાવી પાડવામાં આવેલી જમીન અથવા તેના કોઈ ભાગની માલિકી બીજાને આપવા સંબંધિત કરવામાં આવેલી કોઈ લેવડ દેવડ અથવા આવી જમીનના સંબંધમાં કરવામાં આવેલું કોઈ વિભાજન અથવા ઊભું કરવામાં આવેલું કોઈ ટ્રસ્ટ વિશેષ કોર્ટે કરેલા હુકમના પ્રમાણમાં હોય તે સિવાય રદબાતલ ગણાશે. ક્લિયર એકદમ? કે કોઈ પણ રીતે જમીન બીજાને આપી શકશો નહીં, સિવાય કે વિશેષ કોર્ટે હુકમ આપ્યો તો સત્તા છે, એ સિવાય કાંઈ પણ તમે કરી શકશો નહીં. કહ્યું તો એ બધા લેન્ડ ગ્રેબર જ ગણાશે.